નમસ્કાર મિત્રો, આજનો સંદેશો અમારા ઇન્સ્ટાગ્રામ ફોલોવર એવા ભાવેશભાઈ અઢિયા એમના તરફથી વૃક્ષો માટે અને વૃક્ષોને કૃષ્ણને સંયુક્ત રીતે લીધા છે. ત્યારે વૃક્ષ વાવી એવું જ્યાં કૃષ્ણ રમે રાસ, આવા બહુ વર્ષે વૃક્ષોનું વાવેતર કર્યું હોય તો ભગવાન શ્રી કૃષ્ણને પણ વૃંદાવનની યાદ આવી જાય અને વૃંદાવનમાં રાસ રમવા માટે એમને પણ આવવું પડે. ત્યારે વૃક્ષ વાવીએ એવા કે જ્યાં કૃષ્ણ રમે રાસ, પંખીઓ પામે આશરો અને જગત લય મીઠો શ્વાસ. આ વૃક્ષોની અંદર પંખીઓ મીઠો આશરો પામે અને જગત આ મીઠો શ્વાસ લે. આ વૃક્ષની અંદર હજારો પક્ષીઓ હોય, નાના મોટા સૂક્ષ્મ જીવજંતુઓ હોય, એ આશરો પામે, એના રહેઠાણનું માધ્યમ થાય, એના ખોરાકનું માધ્યમ થાય. હજારો લાખો કરોડો સૂક્ષ્મ જીવોના આ રહેઠાણ અને ખોરાકનું માધ્યમ બને વૃક્ષો. જગત લઈ મીઠો શ્વાસ. આ જગત, આ દુનિયા, આ માનવી, આ સજીવ સૃષ્ટિ, આ પ્રાણીઓ, દરેક વ્યક્તિ આ વૃક્ષો થકી મીઠો શ્વાસ પામે. એવી ભાવના સાથે અમારા ભાવેશભાઈ અઢિયાનો સંદેશો કે વૃક્ષ વાવીએ એવું કે જ્યાં કૃષ્ણ રમે રાસ. ભગવાન કૃષ્ણને પણ રાસ રમવા આવવું પડે. વૃક્ષ વાવીએ એવું કે જ્યાં કૃષ્ણ રમે રાસ, પંખીઓ પામે આશરો અને જગત લઈ મીઠો શ્વાસ. આ જગતના મીઠા શ્વાસ માટે આવા બહુ વર્ષે વૃક્ષોનું વાવેતર કરી દેજો મારા વાલા. ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવીને ઉછેરવાના સંકલ્પ સાથે કામગીરી કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.